હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીના વાંકાનેર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। વિકસિત ભારત વિકસિત ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રમાં એક સાથે પ્રધાનમંત્રી સહિત અનેક આવાસ યોજનાના લાભાર્થીઓને લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત સાવલીના વાંકાનેર ગામે 135 વિધાનસભા વિસ્તારના લાભાર્થીઓને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સ્થાનિક ધારાસભ્ય, વહીવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં નવા આવાસની ચાવી આપી લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું। સમગ્ર દેશમાં કોઈપણ નાગરિક લાભાર્થી પાકા મકાનથી વંચિત ન રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવાઈ રહી છે। વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ આવાસ યોજના થકી ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રમાં એક સાથે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। ત્યારે વડોદરા જિલ્લાના સાવલી 135 વિધાનસભાના વાંકાનેર ગામે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં સાવલી ડેસર તાલુકા વડોદરા ગ્રામ્ય 135 વિધાનસભા મત વિસ્તારના આવાસ યોજનાના 383 લાભાર્થીઓને ચાવી અર્પણ કરાઈ। આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ સંસ્કૃત કાર્યક્રમની રજૂઆત કરી। ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમની જે રજૂઆત કરવામાં આવી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી, એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ, સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ સહિત વહીવટીતંત્રના પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત કાર્યકરો, હોદ્દેદારો, લાભાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા। દેશ અને ગુજરાત 135 વિધાનસભા મત વિસ્તારને અપાયેલ પાકા મકાનોના જે આપેલ લાભ માટે લાભાર્થીઓ વતી ધારાસભ્ય કેતન ઇનામદારે કેન્દ્ર, રાજ્ય સરકાર અને વડાપ્રધાન સહિત મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો। આજે સમગ્ર ગુજરાતની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1,31,000 ઉપરાંત લોકોને કાચામાંથી પાકા મકાનની જે આ યોજનાનો લાભ મળ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી દેશના વડાપ્રધાન અને ખૂબ ગરીબોની ચિંતા કરતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ચ્યુઅલી એમાં જોડાઈને અને દિશા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આટલા મોટી સંખ્યામાં લાભાર્થીઓને જે લાભ મળ્યો છે, હું દિલથી હૃદયથી અભિનંદન આપું છું। મારા સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર વાંકાનેર ગામમાં માન્ય અમારા આ વિસ્તારના લોકસભા સીટના ક્લસ્ટરના ઇન્ચાર્જ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી આદરણીય પ્રદીપસિંહ બાપુ પણ ઉપસ્થિત રહ્યા અને સાવલી ડેસર અને સાવલી નગર અને વડોદરા ગ્રામ્યના જે પણ લાભાર્થીઓને જે લાભ મળ્યો છે એમાં એમને ઉપસ્થિત રાખી અને એમને આ લોકોને પણ અભિનંદન આપ્યા। ત્યારે આ સમગ્ર લાભાર્થીઓ વતી હું દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે વહીવટીતંત્રનો પણ આભાર માનું છું કે આજે ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રની અંદર તમામ જગ્યા પર જે લાભાર્થીઓને જોડી અને જે કામ કર્યું છે, એમાં મારું સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને જે વહીવટીતંત્રએ કામ કર્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ફરી એક વખત દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ હૃદયથી આભાર।